આપણું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી, છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, આજના શિક્ષણ જગત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આ બોર્ડની પરીક્ષામાં ખાસ કરીને વિદ્યાર્થીઓ તમારે શું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે હાથમાં પુરવણી આવે છે ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? બારકોડ સ્ટીકર આવે છે ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ? સ્ટેપલર મારવું જોઈએ કે કેમ? દોરી શા માટે બાંધવી જોઈએ? બ્લુ પેનનો જ શા માટે ઉપયોગ થવો જોઈએ? આવા વગેરે પ્રશ્નો પર આપણે આજે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે જીજી ઝડફિયા સ્કૂલના પ્રિન્સિપાલ વિપુલભાઈ બલદાણિયા, કે જેઓ છેલ્લા 12 વર્ષથી શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને છેલ્લા 7 વર્ષથી તેઓ બોર્ડની એક્ઝામના પેપર પણ ચેક કરે છે. તો આ ચર્ચામાં આપણી સાથે વાત કરશે અને વિદ્યાર્થીઓ તમને માહિતગાર કરશે કે બોર્ડની પરીક્ષામાં શું ધ્યાન રાખવું જોઈએ. તો વિપુલભાઈ, આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્તે. તો દર્શક મિત્રો અને ખાસ કરીને મારા વિદ્યાર્થીઓ, તો હવે આ શિક્ષણ જગતનો કાર્યક્રમ શરૂ કરીએ અને બોર્ડની પરીક્ષામાં શું તકેદારી રાખવી, શું સાવધાન રાખવું અને કઈ પ્રકારની ફરજો તમારે અદા કરવાની હોય છે. તો આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. તો વિપુલભાઈ, મારો પહેલો પ્રશ્ન તમને એ રહેશે કે ધોરણ 10ની વાત કરીએ તો આ ધોરણ 10ના વિદ્યાર્થીઓના હાથમાં જ્યારે પુરવણી આવે છે તો એણે કયા પ્રકારના રૂલ્સનો ફોલો કરવો જોઈએ અને ખાસ કરીને શું તકેદારી રાખવી જોઈએ? સૌપ્રથમ તો હું હિન્દ ચેનલનો ખૂબ આભાર માનીશ, કારણ કે જ્યારે 17 દિવસની વાર હોય અને આ સરસ મજાનો કાર્યક્રમ, આ 17 મુદ્દાનો કાર્યક્રમ આ ગોઠવવામાં આવ્યો. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત આ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ખૂબ ધ્યાનમાં શું રાખવું જોઈએ એની ખાસ એક તકેદારી હું તમને પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓને બતાવવા માંગુ છું કે બોર્ડની પુરવણી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યારે આપને સૌ પ્રથમ તમારી પાસે બોર્ડની પુરવણી બાળકો પાસે આવે ત્યારે સૌથી અગત્યની જો બોર્ડની પુરવણીમાં કોઈ બાબત હોય તો એ બારકોડ સ્ટીકર છે એ લગાડવું ખૂબ જરૂરી છે. કઈ રીતે બારકોડ સ્ટીકરમાં ધ્યાન રાખવું જોઈએ? આપણું બારકોડ સ્ટીકર આપવામાં આવ્યું છે. એ બારકોડ સ્ટીકર ઉપર શું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? જેમ કે આ બારકોડ સ્ટીકર છે, એ બારકોડ સ્ટીકર છે, એ બારકોડ જે છે આ કોડ આપવામાં આવ્યા છે એ હંમેશા એના ઉપર ખાખી સ્ટીકર લગાડવાનું નથી. આ જે આપણી વિગત આપવામાં આવી છે એ માહિતીને ગુપ્ત રાખવા માટે આપણે આ ખાખી સ્ટીકર છે એ ખાખી સ્ટીકર એના ઉપર લગાડી દેવાનું છે, જેથી કરીને કોડ છે એ આપણો બહાર રહેવો જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે કે આ કોડ જે છે એને આપણે આમને દબાવી દેતા હોય છે. ખરેખર એ નથી કરવાનું. આપણે ખરેખર જે આપણી વિગતો છે એ ગુપ્ત રાખવાની હોય છે. તો એ વિગતો છે એ વિગતો આપણી ગુપ્ત રહે એના માટે એના ઉપર ખાખી સ્ટીકર મારવાનું હોય છે. આ ખાસ તકેદારી લેજો. બીજી એક બાબત બારકોડ સ્ટીકરમાં એ છે કે જ્યારે પણ આપણે બારકોડ સ્ટીકર લગાવીએ ત્યારે આપણા જ નંબરનું આ બારકોડ સ્ટીકર છે કે નહીં એની સંપૂર્ણ ખાતરી કરી લેવી. બ્લોક સુપરવાઇઝર જ્યારે આપણે બારકોડ સ્ટીકર આપવા આવે અથવા એ જ્યારે લગાડતા હોય ત્યારે એ ભૂલ એ નથી દાખલા તરીકે થતી ને, એ ખાસ તકેદારી લેજો કે બારકોડ સ્ટીકર છે એ આગળના ગેરહાજર નંબરનું બારકોડ સ્ટીકર આપણને ન લાગી જાય. કારણ કે એક વખત બારકોડ સ્ટીકર લાગી ગયા પછી જો એને ફરીવાર ઉખેડવામાં આવે તો કદાચ આ બારકોડ સ્ટીકર ફાટી જાય અને ફાટી ગયા પછી એનો નિયમ એવો છે બોર્ડનો કે એનું પંચનામું થાય અને પંચનામું થાય પછી તમને એનો બારકોડ સ્ટીકર, બ્લેન્ક બારકોડ સ્ટીકર વધારાનો જ્યારે આપવામાં આવે અને એના ઉપર તમારો સીટ નંબર કે એના ઉપર કોઈ જવાબવાહી નંબર કંઈ આપવામાં આવતું નથી. એટલે સૌથી અગત્યની ધોરણ 10ના વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે બારકોડ સ્ટીકર લગાવતી વખતે તમારા જ નંબરનો બારકોડ સ્ટીકર છે કે નહીં એ ખાસ તકેદારી લેશો. વિપુલભાઈ, ખાસ કરીને ધોરણ 10ની અંદર MCQ આવતા હોય છે તો એમાં વિદ્યાર્થીઓને તમે શું સલાહ આપશો? બેન, એવું કહેવાય છે કે જે 10મા ધોરણની અંદર MCQ નું આ ખાસ કરીને સીટ આવે છે
MCQ ની અંદર પણ બારકોડ સ્ટીકર આવે છે, પણ એમાં સૌથી અગત્યની બાબત MCQ ની અંદર એવી હોય છે કે બાળક જ્યારે આ ક્વેશ્ચન પેપર નંબર બાળકને 15 પ્રકારની પુસ્તિકા, ક્વેશ્ચન પેપરની 15 પ્રકારની પુસ્તિકા આપે છે. એને 2 નંબરની પુસ્તિકા આપવામાં આવી તો અહીંયા 2 નંબરને ઘૂંટવામાં આવે, નહીં કે આપણા જ્યારે દાખલા તરીકે ગુજરાતીનો કોડ છે 01 તો એ ઘૂંટવાનો નથી. તમારે પ્રશ્ન પત્રનો ક્રમાંક કેટલામો આવ્યો છે, પહેલા ક્રમાંકનું પેપર આવ્યું છે, બીજાનું આવ્યું છે કે ત્રીજા નંબરનું આવ્યું છે કે ચોથા નંબરનું પેપર આવ્યું છે, તમારે જે નંબરનું પેપર આવે એ જ નંબરનું પેપર તમારે અહીંયા ઘૂંટવાનું હોય છે. બીજી વાત કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એમને ગુજરાતી FL આવે, ફર્સ્ટ લેંગ્વેજ આવે, અને ઇંગ્લિશ મીડિયમના જો વિદ્યાર્થી હોય તો એને ગુજરાતીનું પેપર હોય તો એને SL આવે. જ્યારે બીજી રીતે ગુજરાતી મીડિયમને ઇંગ્લિશનું પેપર હોય તો એને SL આવે, અને ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશનું પેપર FL આવે. તો એ પણ અહીંયા ઘૂંટવામાં ખાસ તમે તકેદારી લેશો એવી મારી આપ સર્વે તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે. અને બીજું, તમારો સીટ નંબર આવે તો એ સીટ નંબરને જનરલી તમારે દાખલા તરીકે 301 હોય તો 301 માં પેલા 3 તમારે ઘૂંટી દેવાનું, પછી બાજુની રોમાં તમારે 0 ઘૂંટવાનો, અને ત્યાર પછીનો જે 1 છે એ ત્યાર પછીની રોમાં 1 ઘૂંટવાનો. એવી રીતે જનરલી તમારે આ નંબર ઘૂંટવાના હોય છે. એટલે એક સાથે આમ એક જ લાઈનમાં બધા નંબર ઘૂંટી નાખશો નહીં. જ્યાં તમારે 3 હોય ત્યાં 3 નંબર ઉપર ઘૂંટવાનું, પછી દાખલા તરીકે 0 હોય તો ત્યાં બીજી લાઈનમાં 0 ઉપર ઘૂંટવાનું, અને ત્રીજું જ્યારે તમારે 1 હોય તો ત્રીજી લાઈનમાં તમારે 1 ઉપર ઘૂંટવું જોઈએ. આ OMR ઉપર ખાસ તમારે તકેદારી વિદ્યાર્થીઓએ રાખવી જોઈએ એવી મારી એક ભલામણ છે. વિપુલભાઈ, જ્યારે MCQ આવે છે, OMR એના હાથમાં આવે છે, તો આ OMR કે MCQ માં કઈ પેનનો ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થીઓએ? જનરલી આપણને એવું હોય છે કે બોર્ડના વિદ્યાર્થીઓને આ પેપરની અંદર પેન છે એ બ્લુ પેન કેમ? એનું એક કારણ હોય છે કે બ્લુ પેનથી વિદ્યાર્થીઓ લખતા હોય છે. બ્લુ પેનથી વિદ્યાર્થી લખે છે, ત્યાર પછી જે પેપર ચેક કરે છે એ લગભગ જેટલા વિભાગ હોય એટલા શિક્ષકો લાઈનમાં બેઠા હોય. એમની ઉપર એક મોડરેટર હોય છે જે પેપર ચેક કરે છે. તમે વિદ્યાર્થીએ બ્લુ પેનથી લખ્યું છે, પેપર ચેકર કરે છે એ લાલ પેનનો ઉપયોગ કરે છે, અને એ પેપર ચેકરે યોગ્ય પેપર ચેક કર્યું છે કે નહીં એના ઉપર એક મોડરેટર હોય છે, એ કાળી પેનથી ચેક કરતા હોય છે. અને બધાને જેના 90 પર માર્ક હોય અથવા એમને જ્યારે તકલીફ થતી હોય, જેમ એમ લાગે કે આ પેપર ચેક કરવા જેવું છે, એ બધા ઉપર એક કોઓર્ડિનેટર હોય, એ ગ્રીન પેનથી ચેક કરે. પેપર ચેકર હોય એમને દાખલા તરીકે લાલ પેનથી માર્ક મૂકવાના હોય છે, મોડરેટર હોય એને કાળી પેનથી માર્ક મૂકવાના હોય છે, અને કોઓર્ડિનેટર હોય એને અહીંયા ગ્રીન પેનથી માર્ક મૂકવાના હોય છે. અને અંદર પણ એ 3 પેનને ચલાવવાની હોય. એટલે તમારા પેપરની અંદર તમે બ્લુ પેનથી લખ્યું, પેપર ચેકરે લાલ પેનથી ચેક કર્યું, એના ઉપર જે મોડરેટર છે એને કાળી પેનથી ચેક કર્યું, એના ઉપર જે કોઓર્ડિનેટર છે એને ગ્રીન પેનથી ચેક કર્યું. એટલે તમારા માર્ક બરોબર આ પેપરની અંદર દેખાય. તમારા માર્ક મૂકેલા સાચું પાડ્યું કે ખોટું પાડ્યું કોઓર્ડિનેટરે, મોડરેટરે કે પરીક્ષકે, એ બરોબર દેખાય. એટલા માટે આપ સર્વેને બ્લુ પેનનો જ આગ્રહ રાખે છે. હા, તમને એમ થાય કે મુદ્દાને હાઇલાઇટ કરવા છે તો તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો અને સ્કેલનો ઉપયોગ કરી અને અંડરલાઈન તમે કરી શકો છો, બાકી અન્ય પેનનો ઉપયોગ કરશો નહીં એવી મારી આપ સર્વેને અપીલ છે. વિપુલભાઈ, ધોરણ 10 ની જ્યારે વાત કરતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ વખતનો બોર્ડનો માહોલ હોય છે, અને ધોરણ 12 ની વાત કરીએ તો એની માટે આ બીજી વખત હોય છે. તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પણ બોર્ડમાં ભૂલ કરતા હોય છે તો કઈ પ્રકારની ને એમને શું ધ્યાનમાં રાખવા જેવું છે બોર્ડના 12 ના વિદ્યાર્થીઓને? જનરલી 10મા ધોરણના અને 12મા ધોરણના 12મા ધોરણ માટે એક સૌથી અગત્યની ટકોર આપ વાલીઓને પણ છે અને વિદ્યાર્થીઓને પણ છે. ખાસ ટકોર શું છે, મને આ ધ્યાનમાં આવેલો ઘટના છે એટલે હું તમને આપ સર્વેને આ રજૂ કરું છું. વાલીઓ ખાસ ધ્યાનમાં રાખજો કે 12મા ધોરણની અંદર કોમર્સની અંદર જનરલી પેપર 3 થી 6 નો સમય હોય છે, અને જ્યારે એક SP નું પેપર હોય છે, જે વિદ્યાર્થીઓને SP નું પેપર છે એ SP નો પેપરનો સમય સવારનો હોય છે, મોર્નિંગ સમય હોય છે. એટલે જનરલી વિદ્યાર્થીઓ શું કરતા હોય કે એને એવું હોય છે કાયમી માટે આપણો સમય 3 થી 6 નો છે, બપોર પછીનો. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ આ 3 થી 6 ના સમયને ધ્યાનમાં રાખી અને સવારમાં મોડા સુધી સૂતા રહેતા હોય, સાંજે મોડા સુધી વાંચ્યું હોય એટલે સવારમાં મોડા સુધી સૂતા હોય. અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ પેપર ચૂકી જાય છે, અને આ પેપર ચૂકી જવાને કારણે પોતાની જે ખાસ કરીને ઘણી બધી મહેનત કરી હોય, ઘણી બધી એને તકેદારી રાખી હોય, ખૂબ મહેનત કરી હોય, હોશિયાર વિદ્યાર્થીઓ પણ આ પેપર ભૂલી જાય છે. એવા ઘણા બધી ઘટનાઓ, ઘણા બધા કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. તો આપ સર્વેને મારી વિનંતી છે કે આપણું ટાઈમ ટેબલ જોઈ લેજો,
વાલીઓને પણ ટાઈમ ટેબલ ધ્યાનમાં રાખજો, કારણ કે આપનું બાળક આ 10 વાગ્યાનો સમય ન ચૂકી જાય અને આપની કારકિર્દીમાં કંઈ એવી તકલીફ ન થાય, એના માટે વિદ્યાર્થીઓને વાલીઓ ખાસ પેપરનો સમય જોઈ લેજો અને યાદ પણ રાખજો. વિપુલભાઈ, જ્યારે સમયની વાત નીકળી છે, ટાઈમ ટેબલની વાત નીકળી છે, તો આ ટાઈમ ટેબલ વિદ્યાર્થીઓને યાદ રહે અને એ પેપર ના ભૂલી જાય એ માટે વાલી અને વિદ્યાર્થીએ કઈ પ્રકારનો સંપર્ક હોવો જોઈએ કે જેથી એ ટાઈમ ટેબલ યાદ રહી શકે? કઈ પ્રકારની ચર્ચા કરવી જોઈએ એ લોકોએ? જનરલી જ્યારે બાળકને સ્કૂલમાંથી રસીદ આપવામાં આવે, એ રસીદની અંદર એની સ્કૂલ કઈ છે, કયા વિષયનો કોડ, કયા વિષયના પેપર ક્યાં છે, કયા કોડના પેપર ક્યાં છે, એ બધી વિગત એને નીચે દર્શાવેલી હોય છે. ટાઈમ ટેબલ પણ આપેલું હોય છે. તો જ્યારે પણ આપણા બાળકની રસીદ આવે ત્યારે એની એક ઝેરોક્સ કરાવી લેવી જોઈએ, જેથી કરીને કદાચ આપણી રસીદ ખોવાઈ ગઈ હોય તો ટ્રુ કોપી વાળી જે આપણી રસીદ છે એ માન્ય ગણાય છે. તો એવી ટ્રુ કોપી વાળી ઘરે બાળક રસીદ એક રાખી મૂકે, જેથી કરીને વાલીઓને પણ ખબર પડે કે આ પરીક્ષાનો સમય આ ટાઈમનો છે, તો વાલીઓ પણ એને એલર્ટ કરી શકે. એટલે જેટલી રસીદની કાળજી વિદ્યાર્થીઓ રાખે છે એટલી જ રસીદની કાળજી વાલીઓ પણ રાખે અને એની ઝેરોક્સ રાખી પોતાની પાસે રાખે, જેથી કરીને ક્યારેક બાળકની રસીદ ઓરિજિનલ ખોવાઈ જાય, ભૂલાઈ જાય તો એ ઝેરોક્સ છે એ ટ્રુ કોપી વાળી બાળકને આપી શકાય અને બાળકને પરીક્ષામાં મુશ્કેલી ન સર્જાય. વિપુલભાઈ, સાંભળવામાં આવે છે કે જ્યારે પુરવણી એક હોય ને વધારે લેવી હોય તો એના માટે દોરીનો જ ઉપયોગ કરવો પડે, સ્ટેપલર નથી મરાતું. આ શા માટે? ઘણી વખત આપણું સામાન્ય અને આપણું મોટાભાગે વિદ્યાર્થી પાસે સાદું અને સરળ સ્ટેપલર હોય છે. એટલે સ્ટેપલર તમે પણ ખાતરી કરી લેશો, આપણું સ્ટેપલર આપણે મારીએ એટલે બહાર અહીંયા પિન હોય છે એ આપણી અંદર વળતી નથી. બહુ મોટું સ્ટેપલર હોય ને સારું હોય તો એ પિન આપણી વળી જાય છે, એટલે એ પિન વળતી નથી. એટલે જનરલી જ્યારે શિક્ષકો ઘણા બધા પેપર ચેક કરનારા, એનું પહેલાં તો કલેક્શન કરનારા જે બ્લોક સુપરવાઇઝર હોય તે, પછી જ્યાં પેપરનો બંચ જાય છે એ દાખલા તરીકે પરીક્ષકના સ્થળે જ્યાં પણ એનું સેન્ટર છે ત્યાં જાય છે, ત્યાં પણ બંચ બધા ભેગા કરતા હોય છે. એટલે આ સ્ટેપલરની પિન વારંવાર લાગી જતી હોવાને કારણે અને શિક્ષકોને વારંવાર બ્લડ પોતાની આંગળીઓમાંથી નીકળતું મેં ખુદે જોયેલું છે. તો આવું વારંવાર સ્ટેપલર ન લાગી જાય એટલે બોર્ડના ખાસ કરીને બોર્ડમાં એવો આગ્રહ રાખવામાં આવે કે દોરો તમારે જનરલી બાંધવો જોઈએ, જેથી કરીને શિક્ષકની આંગળી ઉપર એ સ્ટેપલર ન લાગી જાય, એટલે ખાસ દોરાનો આગ્રહ રાખે છે. પણ વિદ્યાર્થીઓ દોરામાં પણ થોડી ભૂલ એવી કરતા હોય છે કે એક જ આપણે ઉતાવળમાં એક હોલ પાડી અને આપણે આમ દોરો બાંધી દેતા હોય છે. ખરેખર એમ ન બાંધવો જોઈએ. વિદ્યાર્થીઓએ 2 હોલ, આપણે ખાસ કરીને પરિકર હોય અથવા અન્ય કોઈ પંચ હોય તો એનાથી 2 હોલ પાડી અને બંને છેડા એ તમારે આ હોલની અંદરથી નાખી અને પાછળની સાઈડથી તમારે બંને છેડા બાંધી દેવા જોઈએ. જેમ તમે સ્ટેપલર મારો એમ જ તમારો આ દોરો બંધાઈ જતો હોય છે. તો ખાસ દોરો બાંધવાનો જ આગ્રહ રાખજો. એટલા માટે સ્ટેપલર નહીં મારશો કે શિક્ષક મિત્રોને આ આંગળી ઉપર સ્ટેપલર લાગી ન જાય. તો વિદ્યાર્થીઓ ખાસ કરીને આ વાત પર ધ્યાન આપજો કે સ્ટેપલર કરતા દોરો બાંધવો મહત્વનું છે, કારણ કે શિક્ષકોને પિન ના વાગે એ માટે આ નિયમ છે કે ભાઈ સ્ટેપલર કરતા દોરાનો આગ્રહ રાખ્યો છે શિક્ષણ બોર્ડ. હવે વિપુલભાઈ, હું એ વાત કરીશ કે બોર્ડના વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપવા જાય છે તો એને પોતાની સાથે કઈ વસ્તુ લઈ જવી જરૂરી છે અને મહત્વની છે? સૌથી અગત્યની બાબત છે કે પરીક્ષા સમયે હું એવું માનું છું કે બધું જ પ્રકારનું આપણી પાસે, દાખલા તરીકે પેન છે, પેન્સિલ છે, રબર છે, આ બધા જ પ્રકારનું સાહિત્ય આપણી પાસે હોવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે કે ક્લાસની અંદર જાય છે, પછી આ ભૂલી ગયા હોય તો બાજુવાળા પાસેથી માંગે છે. બ્લોક સુપરવાઇઝરને એમ થાય કે કદાચ ચોરી કરતા હશે, એટલે બ્લોક સુપરવાઇઝર તમારી નજીક આવશે, તમને ગભરામણ થશે. એટલે મહેરબાની કરીને તમામ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે જેટલું પણ સાહિત્ય આકૃતિ દોરવા માટેનું હોય, ગણિતનું પેપર હોય, કયું પેપર છે જોઈ લેજો અને એમાં કયા કયા સાધનોની જરૂર છે તો એ સાધનો, અને ખાસ જ્યારે ઘરેથી તમે નીકળો ત્યારે રસીદ તમારી હોવી એ પણ ખૂબ અગત્યની છે. આ 2 વસ્તુ તમારા સંપૂર્ણ સાધનો, જેટલી તમારે પરીક્ષાની અંદર સાહિત્ય જોઈએ છે તે, અને એક ખાસ કરીને તમારી રસીદ, આ 2 વસ્તુ સાથે લઈને જશો તો આપ શાંતિથી અને આરામદાયક તમે પરીક્ષા આપી શકશો અને ખૂબ સરસ તમે માર્ક ગભરાયા વગર તમે પરીક્ષા આપશો અને સારા માર્ક્સ તમે મેળવી શકશો. વિપુલભાઈ, જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવે છે તો એને સૌપ્રથમ શું કરવું જોઈએ અને શું ધ્યાનમાં રાખીને એને લખવાની શરૂઆત કરવી જોઈએ? હું તમામ વિદ્યાર્થીઓને, આપણે બોર્ડની અંદર બહુ સરસ એક આ નિયમ છે કે 15 મિનિટ પેપર વાંચવા માટેનો આપે છે. તો આપ શાંતિથી એકદમ સરસ મજાની 15 મિનિટ આપના ઈષ્ટદેવનું નામ લખશો નહીં, એમાં ક્યાંય મહેરબાની કરીને ઈષ્ટદેવનું નામ લખશો નહીં, પણ ઈષ્ટદેવનું નામ લઈ અને શાંતિથી પહેલા તમે પેપર વાંચી જાઓ. તમે શાંતિથી પેલા પેપરને બરોબર વિચારી લો અને ત્યારબાદ જ્યારે તમે લખવાની શરૂઆત કરો ત્યારે સૌથી અગત્યની વસ્તુ છે, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે આપણે આ બાજુ પણ હાસ્યો પાડી દઈએ અને આ બાજુ પણ હાસ્યો પાડી દઈએ અને આટલામાં જ વિદ્યાર્થીઓ પેપર લખતા હોય છે. સૌથી મોટી આપણી આ ખામી છે. આ બાજુ આપણે ઓલરેડી હાસ્યો છે જ, બરોબર,
તો અહીંયા હાસ્યો પાડવાની બાજુમાં હાસ્યો પાડવાની જરૂર નથી, અહીંયા પણ હાસ્યો છે જ, અહીંયા પણ હાસ્યો પાડવાની જરૂર નથી. તો મિત્રો તમે આ માત્ર આટલામાં જ લખવાની કોશિશ નહીં કરશો, આ પુરવણીનો સંપૂર્ણ ઉપયોગ કરો, સદુપયોગ કરો, કારણ કે આ પણ કાગળ પણ ખૂબ કિંમતી હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે. તો ખાલી પુરવણી ભરવાથી માર્ક મળી જતા નથી, માત્ર લખાણ લખવાથી માર્ક મળી જતા નથી. તો આ બંને બાજુ હાસ્યો ખાસ તમે પાડશો નહીં. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ વિભાગ લખે છે તો ઉપર 2 લીટીમાં લખતા નથી અને ખૂબ મોટો વિભાગ એવું લખી નાખે છે. અડધી પુરવણી વિભાગની અંદર બગાડી નાખે, માત્ર વિભાગ લખવામાં પુરવણી બગાડે છે. તો મારી આ બધા જ તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આપ સર્વે આ અડધા પેજની અંદર વિભાગ નહીં લખશો, માત્ર મેક્સિમમ 2 લીટીમાં તમે આ વિભાગ લખશો અને નીચેની 2 લીટીમાં તમે નવા જવાબની શરૂઆત એટલા માટે નહીં કરશો કે કદાચ આ જે પેપર ચેક કરે છે એના ધ્યાનમાં કદાચ નવો જવાબ ન આવે અને 2 જવાબના માર્ક તમને 1 જવાબમાં મળી જાય તો ક્યાંક ક્ષતિ રહી જાય એવી શક્યતાઓ છે. શિક્ષક મિત્રો ખૂબ કાળજી લેતા હોય છે, છતાં પણ ક્યાંક ક્ષતિ રહી જાય એટલા માટે નીચેની 2 લીટી છે એમાં આપને વિનંતી છે કે નવો જવાબ શરૂ નહીં કરશો અને નવા પેજ ઉપર હંમેશા નવો વિભાગ શરૂ કરો એવી મારી આપ સર્વેને અપીલ અને વિનંતી છે. વિપુલભાઈ, વાત થાય છે કે 2 હાસ્યામાં નહીં લખવું જોઈએ અને ખાસ કરીને મોટા અક્ષરોમાં વિદ્યાર્થીઓ લખતા હોય છે, તો આ કેટલું યોગ્ય છે? શું લખાવવું જોઈએ મોટા અક્ષરોમાં જવાબ? અને હા, એ પણ સવાલ લખવો જરૂરી છે કે સવાલનો નંબર આપીને ડાયરેક્ટ જવાબ વિદ્યાર્થીઓ લખી દે તો પણ ચાલે? જનરલી એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓના મગજમાં એક ખબર નહીં મને પણ આવી એક છાપ ઊભી થઈ છે કે જેમ વધારે લખીએ એમ વધારે માર્ક્સ મળે છે. મારી વિનંતી છે, અમને પણ જ્યારે બોર્ડના પેપર ચેક કરતા હોય છે ત્યારે ઉપરથી ગાંધીનગરથી કી આપવામાં આવે છે અને અમારે પણ એને ફોલો કરવાની હોય છે. તો એમાં એવું લખેલું હોય છે કે જેટલા મુદ્દા 5 માર્કના પ્રશ્નમાં અંદર 5 મુદ્દા લખવા, એવું અમને પણ પરીક્ષા જ્યારે આન્સર કી આપવામાં આવે છે એમાં નીચે લખેલું હોય છે કે 5 મુદ્દા લખેલા હોય તો એને 5 માર્ક પૂરા આપવા, આવું લખાયેલું આવેલા છે, કીની અંદર લખાયેલું હોય છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ હોય છે કે કેટલા માર્કમાં કેટલા મુદ્દા લખવા, કેટલા જોઈએ, વારંવાર વિદ્યાર્થીઓ પ્રશ્ન કરતા હોય છે. મિત્રો, જેટલા માર્ક હોય એટલા મુદ્દા તમારે લખવા ફરજિયાત હોય છે. અને બીજું કે વધારે લખાણ લખી નાખવાથી કઈ માર્ક મળી જતા નથી. જેટલા માર્ક હોય એટલા મુદ્દા લખશો તો આપને પૂરેપૂરા માર્ક મળે છે. એવું ગાંધીનગરથી જે કી આવે છે એમાં પણ લખેલું હોય છે કે આટલા મુદ્દાના આટલા માર્ક આપવા, આ મુદ્દાના આટલા માર્ક આપવાના. હા, દાખલા તરીકે આલેખ હોય તો આલેખ દોરવાના 2.5 માર્ક છે અને વિશ્લેષણના 2.5 માર્ક છે. તો ત્યાં કદાચ મુદ્દામાં આમ તેમ થાય એવી શક્યતાઓ ખરી, પણ મોટા ભાગે જે બોર્ડનું કી આવે છે એમાં જેટલા માર્ક હોય એટલા મુદ્દા, જેટલા માર્ક હોય એટલા મુદ્દા તમારે લખવા જોઈએ અને વધારે લખાણ લખવાથી કઈ માર્ક મળી જવાના નથી. વાત એ છે કે મોટા અક્ષરોમાં લખવું જરૂરી છે કે સ્વચ્છ અક્ષરમાં લખવું જરૂરી છે? નહીં, મોટા અક્ષરમાં લખી જવાથી માર્ક મળી જાય એવું નથી, પણ અક્ષર ખરાબ થાય છે અને માર્ક મળતા જ નથી એવી પણ વાત નથી. પણ તમારા અક્ષર વંચાવા જોઈએ. તમારા વંચાતા અક્ષર હશે, પછી કદાચ મોટા અક્ષર હશે, નાના અક્ષર હશે, પણ વંચાતા અક્ષર હશે તો 100% જે પેપર ચેક કરે છે એ 100% એને વાંચવાની કોશિશ કરે છે અને 100% ન્યાય આપવાની કોશિશ કરે છે. એટલે એવું ક્યાંય માની નહીં લેશો કે મોટા અક્ષર કરીએ ને વધારે સપ્લિમેન્ટરી ભરીએ એટલે વધારે માર્ક મળે, નાના અક્ષર કરીએ ઓછી જગ્યામાં અને ઓછું આપણે લખાણ લખ્યું હોય તો ઓછા માર્ક મળે, એ વાત હું પોતે સહમત નથી. વિપુલભાઈ, જ્યારે વાત કરીએ કે સવાલ આપેલો હોય છે અને એનો જવાબ જ ડાયરેક્ટ વિદ્યાર્થીને લખવો હોય છે કે એ પુરવણીમાં સવાલ લખીને પછી જવાબ લખવાનો હોય છે? સવાલ લખવો જરૂરી નથી, એનો જવાબ લખેલો હોય અને જવાબ નંબર ખાસ ઘણી વખત શું કરે છે વિદ્યાર્થીઓ કે જવાબ નંબર એમને આમ 1 2 3 એવું આપી દે. એવું નહીં, આન્સર 1, આન્સર 2, આન્સર 3, આન્સર 4, અથવા તમે ગુજરાતીમાં લખતા હોય તો જવાબ 1, જવાબ 2, જવાબ 3. ખાલી 1 2 3 4 એમ નહીં લખશો, એ ખબર નહીં પડે. એટલે મારી બધાને વિનંતી છે કે જ્યાંથી તમે જવાબ લખવાની શરૂઆત કરો તો જવાબ 1, જવાબ 2, જવાબ 3, જવાબ 4 એવું લખો. આન્સર 1, આન્સર 2, આન્સર 3 એમ લખો. 1 2 3 એવું લખશો નહીં, એવી મારી વિનંતી છે. અને પ્રશ્ન ન લખો તો પણ ચાલે છે. અને જ્યારે સવાલ હોય છે ક્રમમાં 1 2 3 તો જે વિદ્યાર્થીને જે યાદ આવે છે કે ચલો મને આ 5 નંબરનો મને સવાલનો જવાબ આવડે છે તો એ ડાયરેક્ટ લખી શકે 5 નંબરનો અને પછી 2 3 ક્રમમાં એવી રીતના લખે તો ચાલે? આ જનરલી એવું હોય છે કે બને ત્યાં સુધી પરીક્ષા પેપર ચેક કરે છે એને તકલીફ ન થાય, બને ત્યાં સુધી એવા વિદ્યાર્થીઓ પ્રયત્ન કરવા જોઈએ. શિક્ષક હંમેશા પ્રયત્ન કરતો હોય કે તમે કોઈ પણ વિભાગમાં દાખલા તરીકે જવાબ લખ્યો છે તો એ શિક્ષકે ચેક કરવો જોઈએ, એમની ફરજ છે. વિદ્યાર્થીએ પણ મને ત્યાં સુધી હું તમને બધાને રિક્વેસ્ટ એવી કરું છું
કે વિભાગને બદલાવો ન જોઈએ. પ્રશ્નના ક્રમ બદલાય વિભાગમાં તો એ ચાલે, પણ વિભાગ ન બદલાય એની ખૂબ કાળજી લેજો, ખૂબ કાળજી લેજો. એટલા માટે કે ક્યાંક પરીક્ષકની ક્ષતિ રહી જાય તો તમને એ માર્ક મળવાની શક્યતા નથી. આવી શક્યતાઓ ખરી. એટલે મહેરબાની કરીને મારી તમને બધાને વિનંતી છે કે તમામ વિદ્યાર્થીઓ પેપરના વિભાગની અંદર વિભાગના પ્રશ્નના ક્રમ ન બદલાવે. એક જ વિભાગની અંદર તમે ક્રમ બદલાવો તો ચાલે, પણ વિભાગ બદલાવશો નહીં, એવી આપ સર્વેને મારી વિનંતી ખાસ છે. વિદ્યાર્થીઓ આ બાબત ઉપર ખાસ ધ્યાન આપવા જેવું છે કે વિભાગ ન બદલાવો જોઈએ. તમે વિભાગમાં જે સવાલ આપેલા છે એમાં તમને જે ક્રમ આપેલો છે એ તમને જે પહેલા આવડતો હોય એ લખો. ક્રમ બદલાશે તો ચાલશે, પણ વિભાગ નહીં બદલાવો જોઈએ અને વિભાગ નવા પેજથી શરૂ કરવો જોઈએ. બીજી હું વિપુલભાઈ એ વાત કરીશ કે જ્યારે આકૃતિ હોય છે કે આલેખ હોય છે કે કોષ્ટક હોય છે કે તો એમાં કઈ પ્રકારની વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું જોઈએ? બને ત્યાં સુધી આકૃતિ, આલેખ અને બધા સ્વચ્છ અક્ષરે દોરવા જોઈએ. જેમ કે 12મા ધોરણની અંદર કોમર્સની અંદર એક આલેખ પૂછાય છે અને ખાસ તમને બાંધવાની મેં તમને ટેકનિક એટલા માટે કીધી છે કારણ કે આલેખ છૂટો પડી જતો હોય ને ઘણા બધા આલેખ છૂટા રખડતા હોય. બીજી વિદ્યાર્થીઓ ભૂલ એવી કરી છે કે અહીંયા નંબર લખતા નથી, અહીંયા સીટ નંબર કેનો લખેલો હોતો નથી, નહીતર તો શિક્ષક છે પેપર ચેક કરી એ નંબર ઉપર જોઈન્ટ કરી આપે, પણ ઘણી વખત આ બધી વિગતો ભૂલી જાય છે અને અંતે કદાચ એને આ માર્ક ન મળે એવી શક્યતાઓ ખરી. આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. એટલે બાળક આ વ્યવસ્થિત આલેખ બાંધે. આલેખ જ્યારે તમે દોરો છો તો સ્વચ્છ તમારો આલેખ હોવો જોઈએ અને હંમેશા તમે કોઈ પણ આકૃતિ દોરો કે કોઈ પણ આલેખ બનાવો કે કોષ્ટક બનાવો ત્યારે હંમેશા પેન્સિલ અને સ્કેલનો જ ઉપયોગ કરવો જોઈએ. એમાં ક્યાંય મહેરબાની કરીને પેનનો ઉપયોગ કરશો નહીં, કારણ કે પેનનો ઉપયોગ ન કરવો જોઈએ. શું કામ? કારણ કે એક વખત તમે ભૂલ કરી તો એ પેનની ભૂલ સુધારવાની નથી, પેન્સિલની ભૂલ સુધરી શકે છે. એટલે માત્ર ને માત્ર આકૃતિ દોરો કે જ્યારે તમે આલેખ દોરવામાં આવે અથવા કોઈ ડાયાગ્રામ અથવા કોઈ કોષ્ટક બનાવવામાં આવે ત્યારે પેન્સિલ અને સ્કેલનો જ ઉપયોગ કરવો જોઈએ, અન્ય કોઈ પેનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આપ સર્વને મારી ખાસ વિનંતી છે કે આમાં તમે તકેદારી લેશો. એટલે આ રીતનો આલેખ હોય છે એમાં સીટ નંબર પણ લખાવવો જોઈએ. એમાં એનું ખાસ કરીને બોક્સ આવે છે, એ બોક્સ ઉપર જ એની તમારી વિગત એની આમાં તો નથી પણ એની એક પુરવણી આવે છે. હવે તો આલેખમાં પુરવણી આવે છે, એ પેલી આપણે પૂરક પુરવણી કહીએ છીએ, એ પૂરક પુરવણી આવે છે અને એમાં સીટ નંબર અને તમારો બધું જ વિગત દર્શાવી અને પછી એના ઉપર તમારે ખાખી સ્ટીકર લગાડી દેવાનું હોય છે. તો એ કદાચ આ તમે છૂટો પડી ગયો તો અમે ખાખી સ્ટીકર જોઈને દાખલા તરીકે પેલું કરીને પણ ખબર પડે કે આ આલેખ આમનો છે. તો ખાસ કરીને તમારે તકેદારી રાખવી જોઈએ કે આ આલેખ છે એનો ક્રમ આટલામાં છે, તો એવી રીતે તમારે દર્શાવવું ખાસ જોઈએ. વિપુલભાઈ, પૂરક પુરવણીની વાત નીકળી છે તો પૂરક પુરવણી જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં આવે છે તો એને શું કરવું જોઈએ? સૌપ્રથમ કઈ રીતના પોતાના નંબર લગાવવા જોઈએ અને કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? જનરલી આને મુખ્ય પુરવણી કહેવામાં આવે, પછી આની સાથે તમે જોડો એને પૂરક પુરવણી કહેવાય. વિદ્યાર્થીઓ એટલા બધા મશગુલ લખવામાં થઈ જતા હોય છે કે બધી પુરવણી એક પછી નંબર ન આપે અને બધી પુરવણી લખાઈને બાજુ મૂકી દે, લખાઈને બાજુ મૂકી દે, લખાઈને બાજુ એક સાથે પુરવણી થઈ જાય. છેલ્લી 10 મિનિટ જ્યારે બ્લોક સુપરવાઇઝર એમ કે ભાઈ 10 મિનિટની વાર છે ત્યારે બધા આમ ઉતાવળમાં થઈ જાય એટલે ખબર નથી કે પહેલો પ્રશ્ન કઈ છે, આ પહેલી પુરવણી છે, આ બીજી પુરવણી છે, ખબર નથી અને ઝડપથી બાંધી દેવામાં આવતી હોય છે. અને જ્યારે એ સ્વાભાવિક વસ્તુ છે કે આ પ્રશ્ન અહીંયા બીજો હોય છે, પાછળ નવો પ્રશ્ન હોય, પાછો એનો એક પ્રશ્ન અધૂરો પ્રશ્ન ત્રીજી પુરવણીમાં હોય. એટલે મહેરબાની કરીને મારી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે જ્યારે તમે પૂરક પુરવણી ભરો ત્યારે પહેલો ક્રમ આપી દેવાનો, બીજી પુરવણી ભરો એટલે બીજો ક્રમ આપી દેવાનો, ત્રીજી પુરવણી ભરો એટલે ત્રીજો ક્રમ આપી દેશો. અને એ બધી જ પુરવણીનો ક્રમ તમારે અહીંયા જ્યારે વિગત દર્શાવવાની આવે કે ભાઈ આટલી પુરવણી ભરવાની આવે, અહીંયા મુખ્ય પુરવણી, અહીંયા ગૌણ પુરવણી, અહીંયા કુલ પુરવણી, ત્યાં પણ ખાસ લખવાનું ભૂલશો નહીં. કદાચ એવું બને કે તમારી પુરવણી છૂટી પડી તો તમે સાબિતી આપી શકો કે મેં આ પુરવણી ભરી છે, અહીંયા જો લખેલી છે ને આ કુલ પુરવણી છે, તો તમારી સાબિતી માટે પણ અહીંયા પુરવણી લખવી ખૂબ જરૂરી છે અને ક્રમ આપવા ખાસ જરૂર છે, જેથી કરીને છેલ્લી 10 મિનિટમાં તમારી પૂરક પુરવણી છે આડાવડી ન થાય. એટલે ક્રમ આપી દેશો એવી મારી ખાસ વિનંતી છે. વિપુલભાઈ, જ્યારે બોર્ડની એક્ઝામ શરૂ થતી હોય છે તો વિદ્યાર્થીઓને ટેન્શન પણ વધી જતું હોય છે, ડિપ્રેસ થઈ જતા હોય છે, તો ખાસ કરીને આવા વિદ્યાર્થીઓને તમે શું સલાહ આપશો અને એ લોકોએ પોતાનું ટાઈમ ટેબલ કઈ રીતે ગોઠવવું જોઈએ તાકી એ લોકોએ વાંચેલું પણ યાદ રહે? હું તો એવું માનું છું કે પહેલા તો બોર્ડની અંદર બાળકોએ ખરેખર ટેન્શન લેવાનું જ નહીં. મને એવું છે કે આ શિક્ષક મિત્રો ખૂબ સારા છે, આપનું લખાયેલું છે, સારા માર્ક્સ આપે છે, સાચો ન્યાય આપે છે, બોર્ડની અંદર સંપૂર્ણ ન્યાયથી જ આ ચકાસણી થાય છે.
એટલે મહેરબાની કરીને 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ એક પણ પ્રકારનું ટેન્શન ન લેશો. 100 માર્કનું પેપર લખો એવો સૌથી મારો અગત્યનો આગ્રહ છે કે આપ 100 માર્કનું પેપર લખો. બાકીની ચિંતા તમે નહીં કરશો અને બાકીની પેપરની પણ ચિંતા તમે નહીં કરશો. એ તમે 100 માર્કની લખવાની જે તમારી ખાસ ફરજ છે એ તમે ચૂકશો નહીં, તો મને એવું લાગે છે કે તમને ટેન્શન આવશે નહીં. વિપુલભાઈ, ઘણી વખત એક્ઝામ સમયે માતા પિતાનું પણ દબાણ બાળકો પર વધી જતું હોય છે વધારે માર્ક્સ લાવવા માટે, તો આ સમયે તમે એવા માતા પિતાને શું કહેશો? મને એક નાનકડું એવું ઉદાહરણ યાદ આવે છે કે કારમાં ડ્રાઈવર હોય ને એની પાછળની બેક સીટમાં બેઠેલા લોકોને વધારે ચિંતા હોય ડ્રાઈવર કરતા. એટલે પેલી આપણે પાછળ બેક સીટમાં બેઠા હોય એને ચિંતા એટલા માટે હોય કે ભાઈ તું થોડી આમ ચલાવજે આમ ચલાવજે આમ ચલાવજે, એટલે ડ્રાઈવર ડિસ્ટર્બ થાય અને અંતે ગાડીને ક્યાંક ઠોકર લાગી જાય. એટલે મને એવું લાગે કે માતા પિતા આપણે બેક સાઈડમાં બેઠેલા છે ને આપણું બાળક છે ને ડ્રાઈવર છે. તો હવે આ પરીક્ષાના સમયમાં મારે માતા પિતાને એક જ વિનંતી કરવાની છે કે આપના ડ્રાઈવરને હવે રોકટોક અથવા રસ્તો બતાવવાની હવે આ સમયમાં મહેરબાની કરીને કોશિશ નહીં કરશો. હવે આપના ડ્રાઈવર ઉપર ભરોસો રાખો, આ ગાડી ઉપર ભરોસો રાખો અને ડ્રાઈવર ઉપર ભરોસો રાખો. માતા પિતા જો આટલો ભરોસો રાખશે તો આપનું બાળક 100% સફળતા સુધી પહોંચી શકશે એવો મને પોતાને વિશ્વાસ છે. વિપુલભાઈ, હવે ઘણી સ્કૂલોમાં મોડલ ટેસ્ટ પણ થઈ રહ્યા છે અને આખો બોર્ડ જેવો જ માહોલ ઊભો કરવામાં આવે છે તાકી વિદ્યાર્થીઓને નવું ના લાગે અને એ લોકો એને પોતે ન્યાય મળી શકે. તો આ પ્રકારની જે એક્ઝામો થઈ રહી છે એ માટે તમે શું કહેશો? હું તો બોર્ડની જે મોડલ ટેસ્ટ લેવાય છે ઘણી બધી સ્કૂલોમાં, અમારી સ્કૂલની અંદર પણ મોડલ ટેસ્ટનું આયોજન થાય છે. આ સર્વે સ્કૂલોને, બધી જ સ્કૂલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું છું કે 10મા ધોરણના બાળકને જ્યારે બોર્ડની અંદર બેસે ત્યારે પુરવણી કોને કહેવાય, પૂરક પુરવણી કોને કહેવાય, 01 પત્રક કોને કહેવાય, બારકોડ સ્ટીકર કોને કહેવાય, ખાખી સ્ટીકર કોને કહેવાય, આ બાળક સંપૂર્ણ માહિતગાર બને અને એક સ્કૂલમાં પરીક્ષા આપે એવી જ રીતે બોર્ડની અંદર પરીક્ષા આપે. પોતાના બાળકનો જેટલો ડર છે એ બધો જ ડર આ વિદ્યાલય, આ જે સ્કૂલો છે એ તમામ ડર દૂર કરે છે. તો આ વિદ્યાલયને હું ખરેખર મોડલ ટેસ્ટનું આયોજન કરે છે અને અભિનંદન ખૂબ ખૂબ આપું છું. વિપુલભાઈ, 100 માર્ક્સનું પેપર હોય છે તો એ કઈ રીતે ગણાતા હોય છે ધોરણ 10 અને 12માં? કેમ કે ધોરણ 10માં MCQ હોય છે અને 12મા ધોરણમાં થિયરી હોય છે, તો એ કઈ રીતની આખી માર્ક્સની ગોઠવણી હોય છે? જનરલી 100 માર્કનું પેપર આવતું હોય છે, પણ આ 100 માર્કના પેપરની અંદર એના 70 માર્ક્સ 100 ને 70માં કન્વર્ટ કરવામાં આવે અને 30 માર્ક એને વિદ્યાલય તરફથી, શાળાઓ તરફથી આ 30 માર્ક આપવામાં આવે છે. એટલે જનરલી 100 માર્કનું પેપર હોય પણ એ 100 માર્કને 70માં કન્વર્ટ કરવામાં આવે અને 30 માર્ક છે એ દરેક સ્કૂલો તરફથી આપવામાં આવતા હોય છે. વિપુલભાઈ, કાર્યક્રમને પણ હવે સમાપ્ત કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો એ પહેલા હું તમને એ પૂછીશ કે બોર્ડની એક્ઝામમાં એવી કઈ વસ્તુઓ છે, વાત તો ઘણી કરી પણ હાલ એવી કઈ વસ્તુઓ છે કે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે? વિદ્યાર્થીએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બે બાબત, એક 100 માર્કનું પેપર લખવું અને બારકોડ જ્યારે લગાવો ત્યારે તમારા જે નંબરનું બારકોડ છે એ બે વસ્તુ લખતી વખતે ધ્યાન રાખવી. અને બીજી કે હવે ખાસ કરીને ખોરાકમાં બાળકો ધ્યાન રાખશો. ગાડી લઈને જો તમે આવતા હોય તો એ ગાડી ધીમે ચલાવવી અને સમયસર સ્થળ ઉપર પહોંચી જવું, આ પણ એક ખાસ તકેદારી લેવી જોઈએ. માતા પિતા જો મૂકવા પહેલા દિવસે કે બીજા દિવસે જો માતા પિતા મૂકવા જાય તો એ પણ ખાસ એમની સાથે જાય જેથી કરીને બાળકને વચ્ચે ક્યાંય ગભરામણ ન થાય, ક્યાંક ટ્રાફિકની સમસ્યા ન નડે. એટલે માતા પિતાઓએ પણ સાથે ખરેખર સ્કૂલ સુધી જવું જોઈએ એવો મારો ખાસ આગ્રહ અને વિનંતી છે. વિપુલભાઈ, ખોરાકની વાત નીકળી છે તો વિદ્યાર્થીઓ કયા પ્રકારનો ખોરાક તેજવો જોઈએ બોર્ડની એક્ઝામ દરમિયાન અને કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ? વિદ્યાર્થીઓએ બોર્ડની એક્ઝામ દરમિયાન ખાસ કરીને ફાસ્ટ ફૂડ નહીં ખાવું જોઈએ, કારણ કે જે શરીરની અંદર ખોટી આપણે તકલીફો કરે અને એને કારણે બાળક મગજની, એમ કહેવાય છે કે ખોરાકની અસર આપણા મગજ ઉપર પડતી હોય છે. એટલે તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે વધારેમાં વધારે લિક્વિડ લેવું, કારણ કે ઉનાળાનો સમય છે તો જેથી કરીને લીંબુ શરબત તમે જ્યારે ઘરેથી નીકળો ત્યારે લીંબુ શરબત લઈ લો અથવા તમે બોટલની અંદર લીંબુ શરબત તમે ત્યાં લઈ જાઓ તો ખાસ તમને એનર્જી થોડી પ્રાપ્ત થાય અને તમે સારી રીતે તમે એક્ઝામ આપી શકો. એટલે લિક્વિડનો વધારે ઉપયોગ કરવો જોઈએ, ફાસ્ટ ફૂડનો ઉપયોગ ન કરવો જોઈએ એવી મારી ખાસ માતા પિતાને પણ એક સૂચન છે અને વિદ્યાર્થીઓને પણ સૂચન છે કે તમે ફાસ્ટ ફૂડ કરતા લિક્વિડનો વધારે ઉપયોગ કરશો એવી મારી વિનંતી છે. સાચી વાત છે વિદ્યાર્થીઓ, કેમ કે ઉનાળો પણ શરૂ થઈ રહ્યો છે અને સૂર્ય દેવ તપવા માટે તૈયાર છે અને તત્પર છે, તો જરૂરી છે કે લિક્વિડનો વધારે કર્યો, ફાસ્ટ ફૂડ ઉપયોગ ના કરો, જેથી તમે જે લખવા માંગો છો એ લખી શકો અને તમારા હાથમાં આવેલ પેપરને તમે વ્યાજબી ન્યાય આપી શકો. વિપુલભાઈ, બીજો હું એ પ્રશ્ન એ કહીશ કે તમે છેલ્લા 7 વર્ષથી બોર્ડના પેપર ચેક કરો છો, તો એમાં કઈ પદ્ધતિએથી ચેક થતા હોય છે, શું રૂલ્સ હોય છે? જનરલી હું ઇકોનોમિક્સના પેપર ચેક કરું છું. તો ઇકોનોમિક્સના પેપરમાં એવું હોય છે કે અમારે વિભાગ પ્રમાણે ચેક કરવાના હોય.
દાખલા તરીકે એ વિભાગ આજે મારે હોય તો કાલે બી વિભાગ આવે, પછીનો સી વિભાગ આવે, પછી ડી વિભાગ આવે અને પછી ઈ વિભાગ આવે. 12મા ધોરણમાં કોમર્સના ઇકોનોમિક્સના પેપરમાં 5 વિભાગ આવે છે, 48 પ્રશ્ન આવે. તો એ 48 પ્રશ્ન આવે એમાં વિભાગ પ્રમાણે પહેલા વિભાગમાં 10 હોય, બીજા વિભાગમાં 10 હોય, એવી રીતે બધામાં પ્રશ્ન હોય. તો પહેલો વિભાગ મારે દાખલા તરીકે આજે એ વિભાગ ચેક કરવાનો આવ્યો તો કાલે બી વિભાગ ચેક કરવાનો આવે, પછીના દિવસથી સી વિભાગ ચેક કરવાનો આવે. શરૂઆતમાં અમને ઓછી પુરવણી આપવામાં આવે, પછી થોડી અમને વધારે પુરવણી આપવામાં આવે અને એ રીતે અમારું જનરલી પેપર ચેકિંગ થતું હોય. અમે પેપર ચેક કરીએ, પછી એ પુરવણી મોડરેટર પાસે જતી હોય અને એમાં પણ સારા માર્ક્સ હોય અથવા કોઈ ફેલ થયેલો વિદ્યાર્થી હોય તો એની પુરવણી કોઓર્ડિનેટર પાસે જતી હોય. આવી પદ્ધતિ જનરલી બોર્ડમાં પેપર ચેક કરવાની છે. વિપુલભાઈ, બીજો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓએ શું તકેદારી રાખવી જોઈએ બોર્ડની એક્ઝામમાં? ગુજરાતી મીડિયમનો મને વધારે અનુભવ છે એટલે ગુજરાતી મીડિયમનું ખાસ મેં તમને કીધું એમ કે ભાઈ ગુજરાતી મીડિયમના જે લખવાની ખાસ કરીને એફએલ અને એસએલ લેંગ્વેજની અંદર તમે જે ખાસ આ કરો છો કે ભાઈ ઇંગ્લિશ મીડિયમના હોય તો એને ગુજરાતી એસએલ આવે અને ગુજરાતી મીડિયમના જો ગુજરાતીનું પેપર હોય તો એને એફએલ આવે અને ઇંગ્લિશ મીડિયમના જો ઇંગ્લિશનું પેપર હોય તો એને એફએલ આવે અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ઇંગ્લિશનું પેપરમાં એસએલ આવે. બરાબર, આ એક ખાસ તકેદારી લેવી જોઈએ એવું મને લાગે છે. દર્શક મિત્રો, ખૂબ સરસ ચર્ચા કરી વિપુલભાઈ આપણી સાથે આ કાર્યક્રમમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તમે ઘણી બધી માહિતીથી આજે વાકેફ થયા છો. વિપુલભાઈ, આપણો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ તે પહેલા તમારો વિદ્યાર્થીઓને શું મેસેજ રહેશે? વિદ્યાર્થીઓને મારો એક જ મેસેજ છે કે તમે 100 માર્કનું પેપર લખો અને આપ બધા જ સફળ છો. વાલી વધારે રોકટોક કરશો નહીં. આ સર્વે મા સરસ્વતીના ચરણમાં હું વંદન અને પ્રાર્થના કરું છું કે આપ બધા જ વિદ્યાર્થીઓ જેટલા પરીક્ષા આપે છે આપ સર્વે સફળ છો અને માતા પિતા એમાં સહભાગી બને એવી મારી બધાને વિનંતી છે. અસ્તુ, જય હિન્દ. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. વિપુલભાઈ ખૂબ સરસ ચર્ચા કરી અને તમને મને એવું કહેવાય કે વિપુલભાઈ તમને નાની વસ્તુથી માંડીને મોટી દરેક વસ્તુ પર પ્રકાશ પાડ્યો છે. તો વિદ્યાર્થીઓ, આ બાબત ઉપર તમે ધ્યાન રાખજો એટલે તમે ચોક્કસ તમે સફળ થશો અને તમે જે પરિણામ ધારો છો તે મેળવીને જ રહેશો. અને માતા પિતાને પણ ખાસ સલાહ કે હવે તમારા બાળકો પર છોડી દો. વિપુલભાઈ જેમ વાત કરી તે ડ્રાઈવર છે, હવે એને જ ચલાવવા દો એની ગાડી, એટલે જે હશે તે ચોક્કસ સારું પરિણામ લઈ આવશે. અને વિપુલભાઈ, આજના કાર્યક્રમમાં તમે અમારી સાથે જોડાયા અને એટલી સરસ માહિતી અમારા વિદ્યાર્થીઓને આપી તે બદલ હિન્દ ટીવી આપનો આભાર માને છે. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ. ફરી જ મળીશું આવા જ કોઈ સરસ મજાના હસ્તી સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્તે. આપણું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર, ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.